આવેલા ભેસ્તાનમાં યુવકની ગણપીર હત્યા કરી દેવામાં આવી છે। વિગતો મળી રહી છે સુરતથી। ભેસ્તાન વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે। યુવકની ગણપીર હત્યા કરી દેવામાં આવી છે। તો આ સાથે જ સમગ્ર મામલો સુરતથી સામે આવી રહ્યો છે અને વિગતો મળી રહી છે માથાના ભાગે બોથડ પદાર્થ મારી યુવકની ગણપીર હત્યા કરી દેવામાં આવી છે। તો મિત્રએ જ મિત્રની હત્યા કરી છે। આ સાથે જ મિત્રની પત્ની સાથે અફેર હોવાની શંકામાં યુવકની હત્યા કરી હોય તેવી વિગતો પણ મળી રહી છે। તો પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક આરોપી મિત્રની અટકાયત કરી લીધી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી દીધી છે। સુરતથી આ મામલો સામે આવ્યો છે। યુવકની ગણપીર હત્યા કરી દેવામાં આવી છે। માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી છે। ત્યારે મિત્રએ જ મિત્રની હત્યા કરી છે। દિલીપ પાટીલ મારા ભાઈ છે નાના રાહુલ દિલીપ પાટીલ એની 33 ઉંમર છે। હા એટલે કઈ રીતે ઘટના થઈ? એ ઘટના હે ને એ ભાઈને હાથે ગયા હતા પીવા માટે અને પછી એ ભાઈને કંઈ મેટર એ કે એની વાઈફ સાથે ચાલુ હતું એવું કહે છે પેલો પ્રશાંત। એને આમના તુરંગમાં જમા કરી લીધા છે। એટલે એના રીતે પછી એ પ્રશાંત એમ કહે છે કે એની વાઈફને મને મારવાને કીધું એમ કહે। તમને ક્યારે જાણ? મને પોલીસવાળા આવ્યા ને એની વાઈફને મને ફોન કર્યો કે એક્સિડન્ટ થઈ ગયો છે। પછી અમે લોકો 9 સાડા 9 વાગે ત્યાં ગયા બેસ્તાન પોલીસ સ્ટેશન। પછી શું? પછી કંઈ નહીં ત્યાંથી પછી અડધો કલાકમાં પોલીસ સ્ટેશનમાંથી ત્યાં લઈ ગયા સ્પોટ પર। તો અમે લાશ લઈને પછી સિવિલમાં આવ્યો। પછી ડોક્ટરે ચેક કરીને શું? પછી ડૉક્ટર તો નહીં હતા પણ અમે પછી પોલીસ સ્ટેશનમાં પાછા લઈ ગયા મને। મેરેજને કેટલા વર્ષ થયા છે અને કેટલા કોને? મેરેજ કેટલા વર્ષ પહેલા થયા છે? મેરેજને 10-12 વર્ષ થઈ। ફેમિલીમાં એમના કોણ કોણ? ફેમિલીમાં મારી